अल्लाहुम्मा कुल्ले वलियकल हुज्जत इब्न हसन सल्लल्लाहु अलैहि वअला आलिहि फी हाज़िहि शअनी व फी कुल्लि शअन वलिय्या व हाफ़िज़ा व कायदा व नासिरा व दलीला व वैना हत्ता तुस्किना व तसक्करा व तमत्तिउ फ़ीहा तवीला। આપણે સૌ ખૂબ ખુશનસીબ શાનવાળા છીએ કે આપણને આ મખસૂસ જગ્યાએ બેસવા અને આપણા પહેલા ઇમામ હઝરત અલી ઇબ્ન અબુ તાલિબ અલૈહિસ્સલામ સલ્લલ્લાહુ અલૈહિ મુહમ્મદ જિક્ર કરવાનો મોકો અલ્લાહે અતા ફરમાવ્યો. આપણને આપણા પહેલા ઇમામ હઝરત અલી અલૈહિસ્સલામ વિશે ઘણી બધી જાણકારી છે કે તેના પિતાનું નામ અબુ તાલિબ અલૈહિસ્સલામ છે અને તેની માતાનું નામ જનાબ ફાતિમા બિન્તે અસદ છે. અને મોલા અલી અલૈહિસ્સલામ જે આપણા પહેલા ઇમામ છે તેનો લકબ હૈદરે કડરાર છે. એટલે કડરાર એટલે જે દહાડતો શેર થાય છે. તો મોલા અલી અલૈહિસ્સલામ ઉપર અલ્લાહે આપણી ફઝીલત સાબિતને નવાઝ્યા છે કે મોલા અલી અલૈહિસ્સલામે એક ગીત ગાતા દરજીને કુરાનને હાફિઝ બનાવી દીધો. તો તે વાક્યની શરૂઆત કરવા પહેલાં બાવન બુલંદ નાલ કુંજની સેવા એકવાર આપણા પહેલા ઇમામ હઝરત અલી અલૈહિસ્સલામ એક માણસ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે તે માણસ ગીત ગાઈ રહ્યો છે અને સીવી રહ્યો છે. તો મોલા અલી અલૈહિસ્સલામ તેની પાસે ગયા અને તેણે ફરમાયું કે નો જવાન, તું ગીત ગાવ છો તેની કરતાં તું કુરાન પાકની તિલાવત કર, તે તારા માટે બહેતર છે. કે મોલા, મને કુરાન પાકની તિલાવત કરતા નથી આવડતું, મને પ્રોબ્લેમ થાય છે અને હું પડી નથી શકતો. તો મોલા અલીએ કીધું કે તું ચિંતા કરમાં, તું ગભરામાં, તું તારું કાન મારી નજદીક લાવ. તેણે તેનું કાન મોલાની સાથે નજીક લાવ્યું. મોલા અલી અલૈહિસ્સલામે તેના કાનમાં 2-3 છુપા શબ્દો કીધા અને અલ્લાહની કરમથી અને મોલા અલી અલૈહિસ્સલામની સાથે ઉતારેલી તેની ફઝીલતથી પૂરેપૂરું કુરાન તેના દિલમાં અલ્લાહે અને ઇમામ અલીએ કંડારી દીધું અને તેને જુબાની આપી દીધું. અને પછી લાઈવ બનાવવાનું છે એટલે તિલાવત કરતો રહ્યો. તેને રોઝી દેતો રહ્યો. સલવાત જ્યારે મોલા અલી અલૈહિસ્સલામ પાસે એક ખાસિયતવાળી વસ્તુ હતી જે